ગરુડ પુરાણ હિન્દુ ધર્મના 18 પુરાણોમાંનું એક પુરાણ છે. તે વૈષ્ણવ સંપ્રદાયના સાહિત્યનો ભાગ છે, જેમાં મોટા ભાગે વિષ્ણુની પ્રશંસા કરવામાં આવી છે. ગરુડ પુરાણ એક એવો ગ્રંથ છે જેમાં સ્વર્ગ, નર્ક, પુનઃજન્મ, યમલોક, પાપ અને પુણ્યની સાથે સાથે જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમો અને ધર્મ વિશે પણ જણાવવામાં આવ્યું છે. એક તરફ જ્યાં મોતનું રહસ્ય જણાવવામાં આવ્યું છે, ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુની ભક્તિ અને તેમના જ્ઞાન અને ઉપદેશો પર આધારિત છે. ગરુડજીએ પહેલાં ભગવાનને કહ્યું કે, હે પ્રભુ, તમારું નામ લેવું તો સરળ છે, છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વ્યથિત થઈને નરકમાં પહોંચે છે. તમારી ભક્તિના અનેક માર્ગ છે, એની અનેક ગતિઓ છે, અને તમે મને એ બતાવ્યું પણ હતું. પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમને દુર્ગમ યમ માર્ગ મળે છે, પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે? હે પ્રભુ, આ માર્ગમાં પાપીઓની દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરકગામની બને છે તે તમે મને વિસ્તારથી બતાવો. ગરુડજીની પ્રાર્થના પર ભગવાન વિષ્ણુ એમનાથી બોલ્યા કે, ગરુડા, તમારા પૂછવા પર હું થમ માર્ગનું વર્ણન કરું છું, કેમ કે આ માર્ગથી જ પાપી યમલોક જાય છે. આ વર્ણન અત્યંત ભયંકર છે, જે પોતાના સન્માનિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે, જે કામ તથા ભોગમાં લીન રહે છે. જેમનું મન મોહ માયાની જાળમાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે. જે મનુષ્ય દાન આપે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. જે લોકો દુષ્ટ અને પાપી છે તેઓ દુઃખપૂર્વક યમની યાતના સહન કરીને યમલોક જાય છે. પાપીઓને આ સંસારમાં દુઃખ જોવા મળે છે. એ દુઃખોને ભોગવ્યા પછી જે એમનું મૃત્યુ થાય છે અને તેઓ કષ્ટ મેળવે છે, એનું વર્ણન તમારાથી કરું છું, સાંભળ. મનુષ્ય સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વજન્મના એકઠા કરેલા પુણ્ય અને પાપના કારણે સારા ખરાબ ફળ ભોગવે છે. બાકી અશુભ કર્મોના સંયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે. રોગ અને વિપત્તિથી યુક્તિ તે પ્રાણી જીવનની આશાથી ઉત્કંઠિત થતો રહે છે. યુવાવસ્થામાં વેદનાહીન આ પ્રાણી સ્ત્રી અને પુરુષો સેવિત થવા પર પણ બળવાન સર્પના દ્વારા કાળના રૂપમાં એકાએક ભયભીત થાય છે અને એના માથા પર કાળ આવી પહોંચે છે. તે વૃદ્ધાવસ્થાને કારણે રૂપહીન થઈને ઘરમાં મૃતક સમાન રહે છે. તે ગૃહસ્વામી દ્વારા અપમાનયુક્ત આહારને કૂતરાની સમાન ભોજન કરે છે. રોગ અને મંદગીના કારણે ખોરાક ઓછો થઈ જાય છે અને ચાલવા ફરવાની શક્તિ ઘટી જાય છે. તે ચેષ્ટાહની થઈ જાય છે. જ્યારે કફથી સ્વર નળીઓ રોકાઈ જાય છે, આવાગમનમાં કષ્ટ થાય છે. વેગને કારણે એમના કંઠથી ઘૂર ઘૂર શબ્દ થવા લાગે છે. જ્યારે તે ચેતનાહીન રહેવાને કારણે ચાર પાય પર પડીને વિચાર કરે છે અને બધું વર્ગથી ઘેરાયેલો હોવાના કારણે પ્રાણી મૃતકની નજીક આવતો રહે છે, બોલવાથી પણ નથી બોલતો. આ પ્રકારે હંમેશા કુટુંબના પાલન પોષણમાં જેનો આત્મા લાગેલો રહે છે, એ પરિવારના પ્રેમની વેદનાથી રોકાઈને તે પ્રાણી પરિવારની વચ્ચે જ મરી જાય છે. હે ગરુડ, મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય વૃષ્ટિ થઈ જાય છે. તે સંસારને પ્રભુમય જુએ છે અને કશું પણ બોલવામાં અસમર્થ થઈ જાય છે. ઇન્દ્રિયોને વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે. આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચાલયમાન થઈ જાય છે. જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વ પોતાના સ્થાનથી ચાલે છે, ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ કલ્પની સમાન વીતે છે. 100 વિંશુઓના કરડવાથી
જે પીડા થાય છે એવી જ યાતના વ્યસ્તા શ્વાસોથી નીકળતા સમયે થાય છે. યમદૂતોના ભયથી એ જીવનના મોહથી લાળ અને ઝાળ પડવા લાગે છે. તેથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગથી નીકળે છે. પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે, જે ક્રોધથી લાળ નેત્રવાળા ભયાનક મુખ, પાશ અને દંડ લઈને હોય છે તથા નગ્ર શરીર અને દાંતને પીછે છે. ઉપર ઉઠેલા કેશવાળાઓની સમાન કાળા આડાતેડા મુખવાળા વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂતો ત્યાં આવીને ઉપસ્થિત રહે છે. એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે. આ અવસ્થામાં હાય હાય કરતો કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરને જુએ છે. એ સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે. એ અંગૂઠા માત્ર શરીરને યાતના રૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂતો આ પ્રકારે લઈ જાય છે. જેમ અપરાધી પુરુષને રાજાના સૈનિક પકડીને લઈ જાય છે, તે યમદૂત આ પ્રકારે લઈ જઈને માર્ગમાં ધમકી આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરતા જાય છે. તે દૂત કહે છે, અરે દુષ્ટ આત્મા, તું જલ્દી ચાલ, તારે યમલોક જવાનું છે અને કુંભી પાક વગેરે નરકોની ઉપભોગ કરવાનો છે. તેથી તું મોડું ના કર. યમદૂતોની આવી વાણીને સાંભળતો તથા પોતાના બંધુવર્ગોના વિલાપને સાંભળતો તે જીવ હાય હાય કરે છે. યમદૂતો અને પ્રતાડના અને કષ્ટ આપે છે. એ યમદૂતોના ધમકાવાથી એનું હૃદય વિદીર્ણ થઈ જાય છે. તે પ્રાણી ભયથી ધ્રુજે છે અને પોતાના પાપોનું સ્મરણ કરતો યમ માર્ગથી જાય છે. તબ માર્ગમાં કૂતરોથી કરડાવવામાં આવે છે. જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે. સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તૃપ્ત બાલુમાં ચાલવું પડે છે. સાયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે. ત્યારે એ જીવને ચાબુકથી મારીને યમદૂતો ઘસેડે છે. એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે થાકીને પડી જાય છે, મૂરછો ખાય છે તથા ફરી ઉઠે છે. આ પ્રકારે તે જીવ અંધકારમય યમલોક પહોંચી જાય છે. તે જીવ 3 અથવા 2 મુહૂર્તમાં યમલોક પહોંચાડવામાં આવે છે. તે યમદૂત એમને ઘોર નરકની યાતના આપે છે અને એના પાપોનું ફળ આપે છે. યમલોક પહોંચીને તે જીવ યમરાજાના દર્શન તથા 1 મુહૂર્તમાં ઘોર નરકોની યાતનાને જોઈને યમરાજની યાજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે. અહીંયા આવવા પર પુનઃ પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે, પરંતુ યમદૂત એને પાસામાં બાંધીને રાખે છે. આ કારણે તે તૂફાનના દુઃખને સહન કરીને વિકળ થઈને રોવે છે. ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડને અને મરવાના સમયે આપવામાં આવેલા દાનને તે જ જીવ ખાય છે. ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ નથી થતી. એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન, શ્રદ્ધા અને શ્રદ્ધાંજલિથી પાપીરૂપ કારણે તૃપ્તિ થતી નથી. આનાથી પિંડદાન આપવા પર પણ તે ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે. જેનું પિંડદાન નથી હોતું તે કલ્પભર પ્રેત યોનિમાં રહીને નિર્જલ વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે. વગર ભોગ કર્મના ભય કરોડો કલ્પ સુધી પણ નથી અને યમની યાતના ભોગવ્યા વગર મનુષ્યનો જન્મ પણ નથી મળતો અને એમને આ યોનિમાં ભટકવું પડે છે. હે ગરુડ, એ પિંડના પ્રતિદિન 4 ભાગ થાય છે. એમાંથી 2 ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી દેહની પુષ્ટિ થાય છે. 3જો ભાગ યમદૂતોને મળે છે અને 4થો ભાગ એ પ્રેતને ખાવા મળે છે. આ પ્રકારે પ્રેતને 9 દિવસ સુધી પિંડદાન ખાવા મળે છે. 10મા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય થાય છે.
પક્ષીઓમાં શ્રેષ્ઠપૂર્વ શરીરના બળી જવા પર કે નષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડથી એ જીવને દેશ મળે છે. તે જીવન હાથભરનું શરીર મેળવીને યમલોક માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે. હવે હું 10 દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એને કહું છું. પ્રથમ પિંડના પીડથી માથું, બીજા દિવસના પીડથી ગરદન અને ખભો, ત્રીજા દિવસના પીડથી હૃદય બને છે, ચોથા દિવસના પીડથી પીઠ, પાંચમા દિવસના પીડથી નાભી ઉત્પન્ન થાય છે, છઠ્ઠા દિવસના પીડથી કમર, ગુદા, લિંગ, ભગ અને માંસના પીડ વગેરે બને છે, સાતમા દિવસના પીડથી હાડકાં વગેરે બની જાય છે અને આઠમા નવમા દિવસના બે પીડોથી જાંઘ અને પગ ઉત્પન્ન થાય છે. 10મા દિવસના પીડથી એ શરીરમાં ક્ષુધા તૃષ્ણા ઉત્પત્તિ થાય છે. પીડથી ઉત્પન્નથી શરીરનો આશ્રય લઈને ભૂખ તરસથી પીડિત પ્રેત 11મા અને 12મા દિવસના શ્રાદ્ધને 2 દિવસમાં ભોજન કરે છે. 13મા દિવસે યમદૂતોથી બંધાયેલો આ જીવ બંધાયેલા વાનરને સમાન એકલો સંસારમાં આવે છે. હે ગરુડ, વૈતરણને છોડીને ફક્ત યમલોક 86,000 યોજન વિસ્તીર્ણ છે. હવે આ જીવનને પ્રતિ દિવસ 24 કલાકમાં 247 યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે. ચાલવાવાળા આ માર્ગમાં અંતમાં 16 ગ્રામ પડે છે. એને લાંગાકર સુધી ધર્મરાજાના નગરમાં તે પાપી જીવ પહોંચે છે. એ નગરોના નામ છે સૌમ્યપુર, સૌરીપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રૂરપુર, વિચિત્ર ભવન, દુઃખદ, નાના કદમપુર, સતપ્ત ભવન, રૌદ્રનગર, પર્યાવર્ષણ, સીતાદય, બહુભૂતિ. એમની આગળ યમપુર છે. યમના બંધનમાં બંધાયેલો તે પાપી જીવ માર્ગમાં રોતો રોતો પોતાના ઘરને છોડીને યમલોક જાય છે. યમલોક જવાવાળો મનુષ્ય અનેક કષ્ટોને સહન કરતો કરતો પીડિત થતો રહે છે. એની પીડાનો અંત નથી થતો. તે પોતાના કર્મોના વિષયમાં ચિંતિત કરતો કરતો અનેક દુઃખ ભોગવે છે. એના પર પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને કર્મ કરે છે.